ગુડ મોર્નિંગ. ધોરણ 12 આપણે આગળ વધશું ફરી આપણા લેક્ચરમાં. છેલ્લું દર્શન અસ્વાદ જેને જોયો હતો, આજે એના પ્રશ્ન થોડા છે એ આપણે બાકી હતા. આમ તો જયંત કોઠારીએ આની રચના કરી હતી, પણ મૂળ રૂપથી છેલ્લું દર્શન છે તે રામનારાયણ વિશ્વનાથ પાઠકની રચના હતી. તેના ઉપરથી આ સ્વાદ તૈયાર કરવામાં આવ્યો હતો. હવે આપણે પૂરું થઈ ગયું છે. થોડા અઘરા શબ્દ જોશું, જેમ કે નયન શબ્દ, જે નયન અને આંખ માટે વપરાયો છે. કુમકુમ, જે કંકુ માટે વપરાયો છે. અણમૂલ, જે અમૂલ્ય માટે વપરાયો છે. સમીપ, નજીક, પાસે. માંગલ્ય, શુભ, જ્યારે સુહાગી એટલે સુખી અને સૌભાગી માટે શબ્દ વપરાયો છે. થોડા ટૂંકા પ્રશ્ન જોઈ. ઓકે છે, નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર આપો. જેમાં પ્રથમ પ્રશ્ન છે, કવિ કોને સંબોધીને આ કાવ્ય રચે છે? તો કે કવિ પોતાના પત્નીને સંબોધીને આ કાવ્ય રચે છે. આ કાવ્યમાં કવિ પોતાના પત્નીને સંબોધીને રચ્યો છે. પ્રશ્ન બીજો, કવિ શા કારણે અસ્વસ્થ થયેલા છે? તો કે કવિ પત્નીના અવસાનના કારણે અસ્વસ્થ થયેલા છે. પ્રશ્ન 3, મિલન અને વિયોગનું સાક્ષી કોણ બન્યો છે? આપણને ખબર છે કે મિલન એટલે 7 ફેરા ફરે ત્યારે પણ અગ્નિ હોય, અને મૃત્યુ પામી અને ત્યારે અગ્નિદાહ આપે છે ત્યારે પણ અગ્નિ હોય. એટલે મિલન અને મિલન અને વિયોગનો સાક્ષી અગ્નિ બન્યું છે. ચોથો પ્રશ્ન, કાવ્યમાં શો ભાવ સમાયેલો છે? છેલ્લું દર્શન કાવ્યમાં શો ભાવ સમાયેલો છે? એમ કહેવાય કે આ કાવ્યમાં, છેલ્લું દર્શન કાવ્યમાં સૌંદર્ય યોગની કૃતાર્થતાનો અને સૌંદર્ય પૂજનનો ભાવ સમાયેલો છે. સૌંદર્ય યોગની કૃતાર્થતાનો અને સૌંદર્ય યોગના પૂજનનો ભાવ સમાયેલો છે. 3-4 વાક્યોમાં પ્રશ્ન છે એ જોશું. કવિ શેના વડે પૂજન અર્ચન કરવા કહે છે? શા માટે? આ પ્રશ્ન મિત્રો ખાસ યાદ રાખજો, પૂછાશે. તો કહે છે, કવિ અગરબત્તી, દીપ, ચંદન, ગુલાલ, પોતાની પત્નીનું અવસાન થયું હોય અને એને મંગલ ઘડીમાં પલટાવવા માગતા હોય છે, અને બે સાથે સરખાવે તો આમ એવું જ થતું હોય છે. એટલે કવિ અગરબત્તી, દીપ, ચંદન, ગુલાલ, કંકુમ, કુસુમ, શ્રીફળ વગેરે પૂજન અર્ચન કરવા કહે છે. કેમ કે આ બધાથી સૌંદર્ય અનેરું છે અને સતત જીવનના અંત સુધી આનાથી સૌંદર્ય વિકસતું રહ્યું છે. એટલે પ્રથમ એમ કહેવાય કે પ્રસન્ન દાંપત્ય જીવનની આમાં એક સુવાસ છે, અને કવિ એ રીતે એને વિભૂતિ રૂપ છે, અને એ સૌંદર્યને પૂજન અને અર્ચનનો જ અર્ધ્ય હોય છે. પ્રશ્ન બીજો, છેલ્લું દર્શન એવું કવિ શા માટે કહે છે? તો કવિએ પોતાની પત્નીના અવસાન નિમિત્તે લખેલા કાવ્યને છેલ્લું દર્શન કહ્યું છે. આ કાવ્ય સુંદરીનું નથી, આ કાવ્ય સૌંદર્ય અને માંગલ્યનું છે. આના ઉપભોગ નહીં પણ પૂજનનું છે આ કાવ્ય, અને એ પૂજનનું દર્શન અંતિમ સંસ્કાર પછી નહીં મળે, તેથી કવિએ એને છેલ્લું દર્શન કહ્યું છે. બહુ સરસ
પ્રશ્ન છે અને એનો જવાબ છે કે આ કાવ્ય સુંદરનું નથી, સૌંદર્યનું છે. પૂજનનું નથી, પણ અર્ચન અને શું કહે છે, માંગલ્યનું છે. આ કોઈ ઉપભોગ નહીં, પૂજન છે. આમાં અંતિમ સંસ્કાર છેલ્લા દર્શનના નહીં મળે, એટલે કવિ અંતિમ દર્શન માટે છેલ્લું દર્શન કહે છે. ધમાલ શબ્દ દ્વારા કઈ મનોદશા પ્રગટ છે, શા માટે? ધમાલ શબ્દ દ્વારા સ્વજન એટલે કે સગાઓ અને કવિની અસ્વસ્થ મનોદશા પ્રગટ થાય છે. કારણ કે મૃત્યુ પ્રસંગે સ્વજનો અને કવિ પણ પોતાના આંસુને રોકી શકતા નથી. એ સૌની રોકકળથી વાતાવરણ આખું શોકમય અને ગમગીન બની જાય છે. એટલે કહે છે કે ધમાલ ન કરો, એમ કવિ સૌને આંસુ રોકવાની વારવાર વિનંતી કરે છે. સવિસ્તાર પ્રશ્નમાં એમ કહેવાય કે છેલ્લું દર્શન કાવ્યમાં કવિની મનસ્થિતિનું આલેખન કરો. અથવા બીજો પ્રશ્ન છે કે કવિએ મૃત્યુની ઘટનાને મંગલમય સી રીતે ગણાવી છે? તો આપણે એ તો ખબર જ પડી જાય. તો એમ કહેવાય છે કવિની મનોસ્થિતિનું આલેખન કંઈક એવું છે કે છેલ્લું દર્શન કાવ્યમાં કવિની મનોસ્થિતિ અસ્વસ્થ હોય છે. એ મૃત્યુની ઘટના જ એવી છે કે વ્યક્તિ પ્રત્યે આંસુરૂપે આપોઆપ એક અનુરાગ પ્રગટ થતો હોય છે અને એ સમયે એ આંસુઓને ખાળવા એટલે કે રોકવા મુશ્કેલ હોય છે. પણ કવિ ધમાલ ન કરો એમ 3 વાર કહી પોતાના મનને અને સ્વજનોને રોકકળ કરવાની ના પાડે છે અને આંસુ સારતા એ રોકે છે. અને કવિ એમ કહે છે કે એના મન પર સંયમ જાળવી અને મૃતદેહ પાસે અગરબત્તી, દીપ, ચંદન, કુસુમ, કંકુમ, શ્રીફળ જેવી પવિત્ર સામગ્રી ધરવાનું કહે છે. આમ સમગ્ર આસ્વાદનું વર્ણન આ કાવ્યમાં છે. આમ વિશેષ તમારે એક નજર મારશો એટલે તમને પણ ખ્યાલ આવી જશે. પ્રશ્ન આના મેં તમને ટૂંકા અને 2-4 વાક્યના કરાવ્યા છે, બીજા તમારે જાતે કરવાના રહેશે. આપણે આજે 15મું કાવ્ય છે જુઓ. ગઝલ છે શ્યામ સાધુની, બહુ સરસ. જુઓ, જુઓ એટલે આપણે જોવું. શ્યામ સાધુ દ્વારા રચવામાં આવી છે. સૌ પહેલાં આપણે શ્યામ સાધુનો પરિચય લેશું, ત્યારબાદ એમની આ ગઝલ જોશું. બહુ સરસ છે. પથ્થરો બોલે તો બોલાવી જુઓ, શક્યતાના દ્વાર ખખડાવી જુઓ. સહુ પવનની જેમ તો આવી મળે, વૃક્ષ માફક ડાળને ફેલાવી તો જુઓ. બહુ સરસ ગઝલ છે, બહુ મજા આવી છે. એમ કહેવાય છે કે શ્યામ સાધુએ બહુ સુંદર ગઝલની રચના કરી છે. જુઓ, જુઓ ગઝલ શ્યામ સાધુ, જેનો જન્મ 15/6/1941 થયો હતો. એનું મૃત્યુ એની કોઈ તારીખ નથી, પણ 2001 થયું હતું. શ્યામ સાધુનું મૂળ નામ શામળદાસ મૂળદાસ સોલંકી હતું. શ્યામ સાધુનું મૂળ નામ શામળદાસ મૂળદાસ સોલંકી હતું અને તેનું વતન જૂનાગઢ હતું. તેઓ મેટ્રિક સુધી અભ્યાસ કરેલો હતો. તેને મેટ્રિક સુધી અભ્યાસ કરેલો હતો. સાવ અલગારી જેવું જીવન જીવનારા શ્યામ સાધુએ પોતાનું આખું જીવન કાવ્ય પદાર્થની ખેવના કરવામાં જ વિતાવી દીધું. શ્યામ સાધુનું જીવન અલગારી એટલે કે રખડપટ્ટી જેવું જીવન એમનું હતું અને એ જીવન એને આખું કાવ્ય પદાર્થની ખેવનામાં જ વિતાવી દીધું. એને મુખ્યત્વે સૌથી વધુ સાહિત્યમાં ગઝલોનું સર્જન કર્યું છે. ખાસ કરીને આ ગઝલ જેમાંથી લીધી છે એ યાયાવરી
એ એમનો પ્રથમ ગઝલ સંગ્રહ છે, જે છેક 1972માં બહાર પડેલો. આ ગઝલ જેમાંથી લેવામાં આવી છે જુઓ, એ એનો ગઝલ સંગ્રહ યાયાવરી, એ 1972માં બહાર પડેલો. ત્યારે આ યુવા કવિ પ્રત્યે સાહિત્યકારોનું ધ્યાન ખેંચાયું. ત્યારે બધા સાહિત્યકારોનું ધ્યાન આપણા યુવા કવિ તરફ ખેંચાયું હતું 1972ની સાલમાં, જ્યારે એનો આ યાયાવરી ગઝલ સંગ્રહ બહાર આવ્યો ત્યારે. આ ઉપરાંત થોડા બીજા ઇન્દ્રધનુષ અને આત્મકથાના પાનામાં કવિ સર્જક તરીકેની તેમની મુદ્રાઓ સિયાવેલી છે. શું કહે છે કે થોડા બીજા ઇન્દ્રધનુષ એને આત્મકથાના પાના, આ પણ એનું જ સર્જન છે. ત્યારે ગઝલ સર્જક તરીકે તેઓ સદાય યાદ રહેશે. અને ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા સંજુવાડા સંપાદિત તેમનું સમગ્ર કાવ્ય સર્જન ઘર સામે સરોવર નામે પ્રકાશિત થયું. ગાંધીનગર દ્વારા સંજુવાડા દ્વારા સંપાદિત એનું કયું ઘર સામે સરોવર પ્રકાશિત થયું. હવે આ જુઓ ગઝલમાં શું કહેવા માગે છે, આપણે એનો ભાવ જોઈશું. જો કે પ્રથમ પંક્તિમાં તો આપણને ખબર પડી જાય કે કોઈ અશક્ય હોય એને શક્ય કરી બતાવવાની વાત આમાં તપાસવાનું કહે છે. પથ્થરો બોલે તો નવ્ય રીતની એક સરસ ગઝલ છે. પથ્થરો બોલે તો એટલે કે જુઓ એ નવ્ય રીતની એક સરસ ગઝલ છે, જેના પ્રથમ શેરમાં એટલે કે પ્રથમ પંક્તિમાં અશક્યતાની શક્યતા ચકાસી જોવાનું સૂચન છે. પ્રથમ પંક્તિમાં અશક્યતાની શક્યતા એટલે કે અશક્યતા, કોઈ વસ્તુ અશક્ય હોય એમાંય શક્યતા રહેલું હોય એને ચકાસવાનું સૂચન છે. જ્યારે બીજા શેરમાં સહજ રીતે મળી આવતું સહેલું છે, પરંતુ ડાળ ફેલાવીને કોઈ માટે છાયારૂપ બનવું મુશ્કેલ છે. બીજી પંક્તિમાં તો બહુ સરસ વાત કરી છે કે સહજ રીતે મળી આવતું સહેલું છે, પણ ડાળ ફેલાવીને છાયારૂપ બનવું મુશ્કેલ છે. એટલે એ કરી જોવાની હાકલ છે. અને ત્રીજામાં આ નગર અથવા તો માનવ મેળો બાળક સમો અબુધ છે. ત્રીજામાં શેની વાત કરે છે કે આ નગર, આ શહેરમાં રહેતો માનવ મેળો આ અબુધ છે, એને કોઈ પણ લલચાવી શકે એવો એ ત્રીજા શેરમાં મર્મ છે. જ્યારે ચોથામાં સમયની ધીમી પણ એકધારી ગતિને ઉલટવાની અસંભવિતતા આલેખવાનો પ્રયાસ કર્યો છે. ચોથા શેરમાં સમયની એકધારી ગતિને ઉલટાવવાનો એક અસંભવ છે એ આલેખવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે છેલ્લા શેરમાં આ સંસારના જડ યાંત્રિક સંબંધોને કોઈ આંખોમાં ચિતરાવી જોવાની આવશ્યક દુષ્કરતા વ્યંજિત થઈ છે. પાંચે પાંચ શેર બહુ સરસ રીતે આલેખવામાં આવ્યા છે. આપણે સર્વપ્રથમ એક સરસ તમારી સામે ગઝલનું વાંચન કરશું અને એ વાંચન બાદ આપણે તમને ગઝલની એક એક પંક્તિ સમજાવીશું. ગઝલની અંદર આમ ગાવાની પણ બહુ મજા આવે એવી છે અને ગઝલ ખરેખર હૃદયને સ્પર્શી જાય એવી છે. શ્યામ સાધુએ બહુ સુંદર રચના કરી છે. આ જુઓ ગઝલની યાયાવરીમાંથી આ ગઝલ લેવામાં આવી છે કે પ્રથમ શેરમાં જ અશક્યતામાં રહેલી શક્યતાને ચકાસવાનું કહે છે અને બીજામાં વૃક્ષની ડાળની માફક છાયારૂપ બનવાનું કહે છે. જ્યારે ત્રીજામાં નગરને અબુધ બાળક જેવું કહે છે કે જે ગમે તેની સામે લલચાઈ જાય. જ્યારે ચોથામાં કાચબાની ધીમી ગતિને ઉદાહરણ આપી અને સમયને ઉલટાવવાનો અસંભવિતતા કહે છે. જ્યારે છેલ્લામાં
એમ કહેવાય છે કે લોકોના આંખોમાં ચિતરાવતું એક દુષ્કર્તા વ્યંજિત કરી છે. પહેલાં ગઝલનું થોડું ગાયન કરશું આપણે, ત્યારબાદ ગઝલને સમજશું. શું ગાયન કરશું? પથ્થરો બોલે તો બોલાવી જુઓ, પથ્થરો બોલે તો બોલાવી જુઓ, શક્યતાના દ્વાર ખખડાવી જુઓ. સહુ પવનની જેમ તો મળે, સહુ પવનની જેમ તો આવી મળે, વૃક્ષ માફક ડાળ ફેલાવી જુઓ. સાવ બાળકના સમૂહ છે આ નગર, સાવ બાળકના સમૂહ છે આ નગર, કોઈ પણ આવીને લલચાવી જુઓ. કાચબો કહેતા સમય જો સાંભળે, રેતની શીશી ઉલટાવી જુઓ. આયનામાં સહુ અહીં ઝીલાય છે, કોઈને આંખોમાં ચિતરાવી જુઓ. પથ્થરો બોલે તો બોલાવી જુઓ, શક્યતાના દ્વાર ખખડાવી જુઓ. બહુ સરસ વાત કરી છે. પ્રથમ પંક્તિ આપણે સમજીએ શું કહે છે. જુઓ ગઝલમાં પ્રથમ પંક્તિમાં આપણા કવિ શ્યામ સાધુ શામળદાસ મૂળદાસ સોલંકી, પથ્થરો બોલે તો બોલાવી જુઓ. પથ્થર નિર્જીવ વસ્તુ છે. શક્યતાના દ્વાર ખખડાવી જુઓ. એટલે એવું કહે છે કે જો પથ્થરો બોલી શકતા હોય તો એને એકવાર બોલાવી જુઓ. એમ શક્યતા એટલે કે જ્યાં તમને એમ લાગે કે અહીંયા બધું શક્ય છે, એના દ્વાર, એના દરવાજા એકવાર ખખડાવી જુઓ. એટલે કે જે અશક્ય છે તેને શક્ય કરી શકાતું હોય તો એક વખત એ કરીને જુઓ. પ્રથમ પંક્તિમાં શું સમજાવે છે? પથ્થરો જે નિર્જીવ છે, કોઈથી બોલવાના છે નથી બોલવાના, એટલે કહે છે કે એને એક વખત તમારે ટ્રાય કરી લેવાની. એમ એનો કહેવાનો અર્થ એમ છે કે એક વખત અશક્ય છે અને શક્ય કરી શકાતું હોય તો એક વખત જોઈ લેવું. એટલે કહે છે પથ્થરો બોલે તો બોલાવી જુઓ, શક્યતાના દ્વાર ખખડાવી જુઓ. અર્થાત જે અશક્ય છે તેને શક્ય કરી શકાતું હોય તો એક વખત એ ટ્રાય કરી જુઓ. બીજું, સહુ પવનની જેમ તો આવી મળે, વૃક્ષ માફક ડાળ ફેલાવી જુઓ. એટલે કે બધું પવનની જેમ સહેજ રીતે આવી મળે છે, પરંતુ ક્યારેક વૃક્ષની ડાળ જેમ કોઈને માટે છાયારૂપ બની તો જુઓ. બધું તો જીવનમાં આપણો જેમ પવન આવતો હોય ને એમ બધું એની સાથે સાથે આવી જ જવાનું હોય છે, પણ ક્યારેક એ વૃક્ષની વિશાળ ડાળની જેમ ફેલાઈને કોક માટે છાયારૂપ બની જવો તો આ જીવનની ખબર પડશે. ત્રીજું શેર છે, સાવ બાળકના સમૂહ છે આ નગર, કોઈ પણ આવીને લલચાવી જુઓ. ત્રીજામાં શું કહે છે કવિ? આ નગર, આ શહેર, જેને કેવું કીધું છે તો કે નાના બાળક જેવું અબુદ્ધ કીધું છે. આ નગર તો સાવ નાના બાળક જેવું અબુદ્ધ છે, આને કોઈ પણ આવીને લલચાવી તો જુઓ. ત્રીજી પંક્તિમાં બહુ સરસ વાત કરી છે. પહેલામાં જેમ એમ કીધું છે કે અશક્ય છે અને એક વખત શક્ય કરાતું હોય તો એને કરી જુઓ. જ્યારે બીજામાં કે જીવનમાં બધું પવનની ઘોડે આપમેળે આવી પડે છે, તો ક્યારેક વૃક્ષની ડાળ જેમ કોક માટે છાયારૂપ બની જુઓ. અને ત્રીજામાં કે આ નગર એક નાના અબુદ્ધ બાળક જેવું છે, એને એક વખત તમે લલચાવી તો જુઓ. ચોથા શેરમાં સમયની વાત કરી છે. કાચબો કહેતા સમય જો સાંભળે, રેતની શીશીને ઉલટાવી જુઓ. કાચબો ધીમી ગતિએ ચાલે છે, એટલે કાચબાને જોઈએ તો આપણને સમય યાદ આવે, અને સમય પહેલાંના સમયમાં રેતની શીશી ભરેલી હોય એને આમ ઉલટાવી નાખે ને રેતી પછી થોડી થોડી પડતી હોય, એટલે એમ કહે છે કે એ રેતની શીશીને કાચબાની ગતિની જેમ ઉલટાવી જુઓ. એટલે છેલ્લો શેર છે, આયનામાં સહુ અહીં ઝીલાય છે, કોઈને આંખોમાં ચિતરાવી જુઓ. એટલે કે અહીંયા આરીસામાં તો બધાયના પ્રતિબંધ, એટલે કે બધાના ચહેરા દેખાય છે, પણ કોઈને પોતાની ખુદની આંખોમાં ચિતરાવી જુઓ. અર્થાત એ આંખોમાં એના ભાવને દર્શાવી જુઓ.
આમ છેલ્લી શહેરમાં કવિ આપણને સમજાવવા માગે છે કે અરીસામાં જેમ બધાનું ચિત્ર દેખાય છે, એમ તમે તમારી ખુદની આંખોમાં પણ એકવાર કોકને ચિતરાવી જુઓ કે કોકના ભાવ દર્શાવી જુઓ. આમ પાંચેય શેર સરસ રીતે કર્યા છે. આવતા લેક્ચરમાં આપણે આના વિસ્તારથી સમજી અને પ્રશ્નોત્તરી કરશું.